મેષ રાશિ, આજનો દિવસ તમારા માટે મિશ્ર ફળદાયી રહેશે. કાર્યક્ષેત્રમાં થોડી દોડધામ વધી શકે છે, પરંતુ તેનાથી લાંબા ગાળે મોટો ફાયદો થવાની શક્યતા છે. શારીરિક થાકનો અનુભવ થશે, માટે આરામ પર ધ્યાન આપવું. જૂના મિત્રો સાથેની મુલાકાત મનને પ્રસન્ન કરશે અને અટકેલા સરકારી કામોમાં ગતિ આવશે. વૃષભ રાશિ, વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્સાહથી ભરેલો રહેશે. આર્થિક દ્રષ્ટિએ દિવસ ઘણો સારો છે. કોઈ જગ્યાએ રોકાણ કર્યું હોય તો તેનું વળતર મળી શકે છે. પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહેશે. જો તમે નવું વાહન કે પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા હોય તો આજે તેના માટે આયોજન કરી શકો છો. મિથુન રાશિ, આજે તમારે તમારી વાણી પર સંયમ રાખવાની જરૂર છે. કોઈની સાથે વાતચીત કરતી વખતે ગેરસમજ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. વેપારમાં નાણાકીય લેવડ દેવડમાં સાવધાની રાખવી. જીવનસાથીનો સહયોગ તમને માનસિક શાંતિ આપશે. સંતાનોના અભ્યાસ બાબતે થોડી ચિંતા રહી શકે છે. કર્ક રાશિ, તમારા માટે આજનો દિવસ આત્મવિશ્વાસ વધારનારો સાબિત થશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે અને ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. વેપારી વર્ગને નવા ઓર્ડર મળવાની પૂરી શક્યતા છે. પ્રેમ જીવનમાં મધુરતા રહેશે. સ્વાસ્થ્ય બાબતે જાગૃત રહેવું, ખાસ કરીને પેટ સંબંધિત સમસ્યાઓથી સાવધાન રહેવું. સિંહ રાશિ, સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સફળતા આપનારો છે. તમારી મહેનતનું યોગ્ય ફળ મળશે અને ઉપરી અધિકારીઓ તમારા કામથી સંતુષ્ટ રહેશે. જો તમે વિદેશ જવા ઈચ્છતા હો તો આજે તે દિશામાં કોઈ સારા સમાચાર મળી શકે છે. પરિવારમાં માંગલિક પ્રસંગનું આયોજન થવાની શક્યતા છે. કન્યા રાશિ, ચંદ્ર આજે તમારી રાશિમાં હોવાથી તમે માનસિક રીતે વધુ સક્રિય અને સર્જનાત્મક રહેશો. નવા કામની શરૂઆત કરવા માટે દિવસ ઉત્તમ છે. ભાગીદારીમાં ચાલતા ધંધામાં લાભ થશે. સંતાનો તરફથી કોઈ સારા સમાચાર મળતા આનંદની લાગણી થશે. બપોર પછી કોઈ જૂના વિવાદનો ઉકેલ આવી શકે છે. તુલા રાશિ, આજે તમારે બિનજરૂરી ખર્ચ પર કાપ મૂકવાની જરૂર છે. આવક કરતાં ખર્ચ વધી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. કોર્ટ કચેરીના કામમાં વિલંબ થઈ શકે છે. જોકે સાંજનો સમય પરિવાર સાથે વિતાવવાથી તણાવ ઓછો થશે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી અને ઉતાવળ કરવી નહીં. વૃશ્ચિક રાશિ, આજનો દિવસ તમારી ઈચ્છાઓ પૂરી કરનારો દિવસ છે. વેપારમાં મોટો આર્થિક લાભ થવાના યોગ છે. લાંબા સમયથી ચાલી આવતી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં રાહત જણાશે. ભાઈ બહેનો સાથેના સંબંધોમાં સુધારો આવશે. વિવાહિત જીવનમાં નિકટતા વધશે અને પરસ્પર વિશ્વાસ ગાઢ બનશે. ધનુ રાશિ, કાર્યક્ષેત્રમાં તમારી આવડતની પ્રશંસા થશે. નોકરી શોધતા યુવાનોને આજે સારી તક મળી શકે છે. રાજકારણ સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ અનુકૂળ છે. પારિવારિક જવાબદારીઓ વધી શકે છે, જેને તમે કુશળતાપૂર્વક નિભાવશો. અચાનક ધન લાભ થવાની શક્યતા પણ દેખાઈ રહી છે. મકર રાશિ, આજે ભાગ્ય તમારા પક્ષમાં છે. તમે જે પણ કામ હાથમાં લેશો તેમાં સફળતા મળશે. લાંબા અંતરની મુસાફરીના યોગ બની રહ્યા છે, જે લાભદાયી રહેશે. ધાર્મિક યાત્રાથી માનસિક શાંતિ મળશે. વિરોધીઓ પરાસ્ત થશે. વિદ્યાર્થીઓ માટે આ સમય એકાગ્રતા વધારનારો છે. કુંભ રાશિ, આજે તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે. નકારાત્મક વિચારોથી દૂર રહેવું અને ધ્યાન યોગનો સહારો લેવો. અજાણી વ્યક્તિ પર વિશ્વાસ ન કરવો, નહીંતર છેતરાઈ શકો છો. વેપારમાં મધ્યમ ફળ મળશે. જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા રહી શકે છે. આર્થિક આયોજન કરી લેવું હિતાવહ છે. મીન રાશિ, દાંપત્ય જીવનમાં ખૂબ જ ખુશીઓ રહેશે. જો તમે અપરિણિત હો તો લગ્નના પ્રસ્તાવ આવી શકે છે. ધંધામાં વિસ્તરણ માટે આ યોગ્ય સમય છે. ભાગીદારો સાથે સુમેળ જળવાશે. નાની મુસાફરી આનંદદાયક રહેશે. કોઈ જૂના મિત્રની મદદથી આર્થિક સમસ્યા હલ થશે.